ત્યાં પ્રગટ થાય. એ તો હાલતા પ્રગટ થાય. રામો પીર છે, એ દયાળુ છે, એ ગેબી છે, એ ગહન છે, એ ખલક છે, એ અલખ છે, એ નિરંજન છે, એ નિરાકાર છે. એ બુદ્ધિમાં ન આવે, એ લખ્યું નથી લખાતું, એ લખવામાં ન આવે. એનો અર્થ એ થાય કે રામ નહોતા, ના રામય છે, કૃષ્ણ કૃષ્ણ ભગવાન છે, બ્રહ્મ છે. રામ કૃષ્ણ બુદ્ધ કલ્કી. પણ પીરાણાને જાણવું, પીરાઈને પામવી, પીરાઈને ભીતરમાં ઉતારવી અને પીરાઈને પ્રગટ કરવી એ બહુ કઠિન. અને એ કોઈ સદગુરુ, કોઈ મહાપુરુષ મળી જાય પછી પીરાય પ્રગટ થઈ જાય એટલે એ દિવસે એની તારીખ લખાઈ જાય કે આજ રામો પીર પ્રગટ થયો. આવું સંતોએ મને કહ્યું. એટલે આનું કઈ તારીખ મેળ નથી ખાતી. પીરાય તો ગમે ના પ્રગટ થાય એવું થોડું છે. એ તો ડાલીબાઈમાં પ્રગટ થાય, એ તો જબુબાઈની અંદર પ્રગટ થાય, એ તો યોગીની અંદર પ્રગટ થાય, ભૂપેન્દ્ર મહારાજની અંદર પ્રગટ થાય. ક્યાં થાય નક્કી નહીં. પીરાય થોડી કઈ કોઈ જોઈએ કે એ તો ગમે ના પ્રગટીકરણ કરે, ગમે ના ફણગો ફૂટે. ઝૂંપડામાં પીરાય પ્રગટ થાય, બંગલામાં પીરાય પ્રગટ થાય. પાત્ર હારા હોય તો પીરાય ગમે ના પ્રગટ થાય. ખોળિયા સોખા હોવા જોઈએ. માયલામાં કાંતી ભરી હોય તો ત્યાં પીરાય ન થાય. આ બધાના માયલા ઉજળા હતા. આ મહાપુરુષોના માયલા બધા ચોખ્ખા હતા. અને ચોખ્ખા થાય તો જ કપાળે છોટે એમ લખે સવારામ બાપુ. ફોતરા વાળા હોય અહીં ન છોટે. ખાંડીને ફોફા નીકળી જાય. સોખલિયા ખાંડીને થાકી રે ભવાનીમાં. પછી કણકી નજરે નો દીઠી રે. ચોખ્ખા થાય પછી કાંઈક અહીં છોટે. અને ચોખ્ખા થઈ ગયા પછી જો મગની ડાળનો સંગ કર્યો તો પાછું ખીચડું થાય. એટલે ધ્યાન રાખવું, ચોખ્ખા થયેલા નહીં તે મગની ડાળવાળા અરે ન બેહો. હા નકર વળી પાછું ખીચડું થાય, નામ આખું બદલી જાય. ફોફા નીકળી ગયેલા હોય તોય એવાનો સંગ થઈ જાય તોય પથારી ફરી જાય. એટલે રામદેવજી મહારાજની કોઈ તારીખ નથી. 14મી શતાબ્દીમાં તુંવર નામના રાજા થયા. તેના ઉપરથી તુંવર કુળ કહેવાનું. એ કુળમાં અનંગપાલ નામના રાજા થયા. અનંગપાલને 2 દીકરી છે. એકનું નામ રૂપસુંદરી છે, એકનું નામ કમલાદેવી છે. એક અજમેર આપ્યા અને એક કનોજ આપ્યા. બંને દીકરીઓને પરણાવી દીધા. પછી અનંગપાલ રાજાએ નક્કી કર્યું આ ગાદી મારે કોને આપી. તો બધા તુંવરાઓ બધા ભેગા થયા. સાધુ સંતોને બોલાવ્યા કે મારી દીકરીઓ હતી, દીકરીઓ 2 વરાવી દીધી, હવે ગાદી કોને આપી. બોલે આપણા કુટુંબમાંથી કોઈને રાજ તિલક કરો. ગાદી સંભાળનાર હોવો જોઈએ ને, વારસાગત સંભાળનાર હોવો જોઈએ ને. લાયક બને તો ગાદી પછી કોઈ પણ હોય. પદ સંભાળનાર પુરુષ એ તો જોવે પછી એમ કે ભાઈ લે આ પદ સંભાળે. એમ આપણે માગીએ કે આ પદ અમને મળે એમ થોડું મળે. એમ મળી જાય. એ તો અધિકાર થાય, લાયક થાય. રાજ્યની ધુરા સંભાળવી. શોષીએ નૃપતિ જો નીતિ નહીં જાના, જીનહીન પ્રજા પ્રિય પ્રાણ સમાના. જેનામાં નીતિ હોય, જેનામાં કંઈક સત્ય હોય, જેનામાં કંઈક દયા હોય, જેનામાં તપ કરવાની વૃત્તિ હોય, જેને દાન દેવાની વૃત્તિ હોય, એવો રાજા પદ ઉપર શોભે. એટલે તુંવર અનંગપાલ રાજાએ નક્કી કર્યું કે આમાં મને કોઈ ગાદી સંભાળે એવો લાગતો નથી. તો કે મારા ભાણેજ પૃથ્વીરાજને ગાદી આપી છે. દિલ્હીની ગાદી પૃથ્વીરાજને સોંપવાનું નક્કી કર્યું. એમાં અમુક તુંવરોએ વિરોધ કર્યો. એ વિરોધ કરનારા હતા એને રાજસ્થાનમાં અમુક ગામડા આપ્યા. એ વિરોધ કરનારમાં મુખ્ય આગેવાન ધીરસિંહ હતા. ધીરસિંહના રણસિંહના અજમલ અને અજમલના ઘરે રામદેવજી મહારાજે અવતાર લીધો. અર્જુન, પાંડુના પુત્ર અર્જુનના પુત્ર અભિમાન્યુના પરીક્ષિતના જન્મેજય અને જન્મેજયની 72મી પેઢીએ રામો પીર આવ્યો. આ આખો આમ એના શેડા અડે છે. જેને કૃષ્ણની અરે 72 પેઢીથી નાતો છે.
મેં હમણાં જ કીધું જેના કુળમાં કોઈ મહાન પુરુષ થાય, જેના કુળમાં કોઈ ભગત કોટીનો આત્મા કે કોઈ સુરવીર દાતાર કોઈ એવો પરમ પુરુષ પ્રગટ થાય તો એનો એક પેઢી સુધી નાતો નથી રહેતો, એનો 71 પેઢી સુધી નાતા રહેશે. 71 પેઢી સુધી ભણે નરસૈયો, પછી એના દર્શન કરતા પછી કુળ 71 તાર્યા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે. અર્જુનથી માંડી અને અજમલજી મહારાજની હારોહાર ઈ કુળમાં 71મી પેઢીએ રામો પીરાયો, એના નાતા છે, સંબંધ છે. સવારામ બાપાએ નો કીધું આદિનો નાતો છે, જૂનો નાતો છે, આજકાલનો નાતો નથી. હે પરમાત્મા, હે રામ, હે કૃષ્ણ, હે રામ, હે સદગુરુ, મારન તારે નાતો આદિનો નાતો, જૂનો નાતો. એમ પરમાત્માને અરે નાતો છે. અજમલજી મહારાજ પોકરણગઢની ગાદી ઉપર બેઠા છે અને મેણાદે નામના એના રાણી છે, સંતાન નથી. 2 દીકરીઓ બતાવે, લક્ષ્મી અને સગુણા, પણ અજમલજી મહારાજને દીકરીઓ હતી જ નહીં. આ દીકરીઓ એના ભાઈની દીકરીઓ છે. અજમલજી મહારાજને નહોતે દીકરો કે નહોતી દીકરી. અને 3 દીકરીઓ કહે છે બોલવામાં કે લાસા, લક્ષ્મી, સગુણા 3 દીકરીઓ નહીં, એક દીકરીના 2 નામ હતા. લક્ષ્મીને લાસા કહેતા, કારણ કે એ ઘડોલ આવતી હતી અને આમ આરસનો પથ્થર માલપા આમ એના ઓરડામાં હતા, જરાક લપસી એટલે એનું નામ પડ્યું લાસા. એ અજમલજી મહારાજની દીકરીઓ નહીં. અજમલજી મહારાજની 6 ભાઈઓ હતા. રામદેવ કથામાં બતાવે, એમાં અજમલજી મોટા છે. એને પોકરણગઢનું તિલક થાય, એના ઘરેથી ભાટી શાખાના રાજપૂતના દીકરી મેણાદે એના રાણી બન્યા છે. સંતાન નથી. એક દિવસ જગરમાં આમ નગરમાં ચર્ચા જોવા માટે જાય, પછી રાયકાઓ મળે છે ને ખેડૂતો મળે છે ને એમ કહે છે કે ભાઈ તમે નિપુતા છો ને તમારા શુકર ન લેવા. આવી બધી થોડીક અંધશ્રદ્ધા માલપા પહેરી ગઈ. ખરેખર એવું હોય નહીં, કોઈનું મોઢું જોવાથી સંતાન ન થાય એવું કાંઈ ન હોય, એ તો બધું કર્મને આધીન છે. એટલે અજમલજી મહારાજને દુઃખ લાગ્યું. માં મેણાદેને બધી વાત કરી કે ભાઈ આપણે સંતાન નથી, આપણને આપણું મોઢું જોવા કોઈ માગતા નથી. માં મેણાદે સમજદાર હતા, સુશીલ નારી હતા, ગુણવાન હતા. અજમલજી મહારાજ એકલા રાજા નહોતા, એ પ્રજાનું સુખ દુઃખ જાણનારા હતા. એટલે 2 જણાએ નક્કી કર્યું કે હવે આપણે કરવું શું? જગત આપણું મોઢું જોવા માંગતા નથી, રૈયતને આપણા ઉપરથી અભાવો છે. સમજદાર વ્યક્તિને ખબર પડી જાય કે જગતમાં મારું શું હાલે છે. જાણકાર વ્યક્તિને ખ્યાલ આવી જાય. એટલે અજમલજી મહારાજ ગુરુમુખી છે. તરત બાંધવાનું માંડ્યા, તરત એની સામે તલવારીઓ ન કાઢી. વિચાર કર્યો. કોઈ પણ કાર્ય કરતી વખતે સંતો બતાવે કે વિચાર કરી અને એનું કાર્ય પ્રારંભ કરવો, એટલે એમાં સફળતા મળે. ઉતાવળા સો બાવળા, ધીરા સો ગંભીર. એકદમ ઉતાવળિયું પગલું ભર્યા પછી વ્યક્તિને પસ્તાવાનો વારો આવે છે. આમ ન કર્યું હોય તો સારું હતું. એના કરતા શાંતિથી વિચાર કરીને પછી પગલા ભરવા, ગુરુને પૂછીને પગલા ભરવા, સંતો મહાપુરુષોને પૂછીને પગલા ભરવા. કોઈ આપણા હિતેશુ હોય, કોઈ આપણા સમજદાર, આપણા સાથી હોય, કોઈ આપણા મિત્ર હોય, કોઈ આપણને સલાહ દેનારા હાસા મળતા હોય, એને આપણે પૂછીને પગલાં ભરીએ તો લગભગ એ જે વસ્તુ બતાવે, એ જે સલાહ બતાવે એમાં આપણી સફળતા હોય છે. એમાં પછી આપણી નિષ્ફળતા ન હોય, કારણ કે જોઈ જાણકાર અનુભવી. એટલે અજમલજી મહારાજે નક્કી કર્યું 2 માણસે હવે કોની પાસે જવું, કારણ કે જગત તો વેમ કરે કે આને સંતાન નથી, આના મોઢા ન જોવાય, હવે ક્યાં કહેવા જવું, કેવા જાય માયલાની વાતો ક્યાં કહેવી. ચિત્તની વાતો પછી સોરે થોડી ચિતરાય શંકરા, એ તો કોઈ ઘાયલ કે ગતિ ઘાયલ જાણે. કોકને વીતી હોય, કોકે દુઃખ સહન કર્યા હોય, કોક રોયા હોય, એની પાસે રોવા જાય તો આપણા આહુડા લૂસે. હવે જિંદગીમાં કોઈ દે રોયા ન હોય, એની પાસે આપણે આહુડા પાડવા જાય તો આપણા આહુડાની કોઈ કિંમત કરે?
એવા વ્યક્તિની પાસે જવું. તો આમાં રસ્તો બતાવે છે. અજમલજી મહારાજ અને મેણાદેવી નક્કી કર્યું કોઈની પાસે ન જવું, તો આપણે આપણા સદગુરુ પાસે જઈએ. એ સદગુરુ કંઈક રસ્તો બતાવશે. કેવો નિર્ણય કર્યો તમે જુઓ. ક્યાં જવાનું કીધું? જગતમાં બધા સંપત્તિવાન હતા, રાજાએ ઘણા હતા. માં મેણાદેને પિયરમાં કોઈ કમી નહોતી, પોકરણગઢમાં કોઈ ખામી નહોતી, પણ બેએ નક્કી શું કર્યું કે આપણે આપણા ગુરુ પાસે જઈએ. આપણો સદગુરુ આપણને માર્ગ હાચો બતાવે છે. અને સદગુરુ હશે એવું કહે, જે હશે એ કહે. આપણા ભાગ્યમાં સંતાન હશે તોય કહે, અને નહીં હોય તોય કહે કે નથી. એના સિવાય બીજા કોઈ ઉપર ભરોસો નથી. દશરથ અને કૌશલ્યા ક્યાં ગયા? વશિષ્ઠ બાપજીની પાસે ગયા કે અમને રસ્તો બતાવો, અમારા ઘરે સંતાન નથી, એવા અમારા શું ભાગ્ય છે. અને ગુરુ પાસે, સદગુરુ પાસે જ હૈયા ખાલી કરાય. આખા જગતમાં ભલે બધે બગડી જાય, પણ એક જગ્યા એવી રાખવી જ્યાં મારા ને તમારા હૈયાની વાતો કંઈક કરીએ કે બધે બગાડશો તો જાહો ક્યાં? એક જગ્યાએ તો ઠલવાય ને. ક્યાંક માયલાની વાતો કહેવાના ઠેકાણા જોઈ ને ભાઈ. વાતડિયું વગતાળિયું, પછી જણજણ ઝૂઝડિયું, હેડા હેડા માનવી, હેડી હેડી વાતડિયું. અને કોઈને ન કહી તો હુમલા થઈ જાય, હુમલા. હા નથી, બહુ બહુ કોઈક રોતું હોય ને બહુ કૂટતું હોય ને કોઈ ગુજરી ગયો હોય પછી નથી હું હાપો થઈ જતો, કોઈ બેન કોઈ ભાઈ નથી પડી જતો, મોઢે ફીણ આવી જાય બેનને. પછી નથી કહેતા એ એને રોઈ લેવા દો, રોઈ લેવા દો, હૈયું ખાલી કરી લેવા દો, એને રોઈ લેવા દો. એમ આપણા માલપા કાંઈક થાય ને કોકની પાસે બહેન રોઈ લેવું તો આપણા હૈયા હળવા થઈ જાય, આપણો ડૂહો બધો નીકળી જાય. જે હોય એ કહી દેવું, આપણે હું વાંધો હોય. બે જણા ગુરુ પાસે આવ્યા અને ગુરુને આમ જોયા ને ત્યાં ગુરુને ખબર પડી કે આ બે દુઃખી થઈને આવે. એની પાસે બિલોરી કાસ હોય. સંત અને સદગુરુની પાસે પેટમાં પડ્યું હોય એ કહી દે. તમે એમ ન માનતા ન કે હા એ માલપા પડ્યું હોય એ કહે, આપણા ભીતરમાં શું છે એ કહે. નજર કરે ત્યાં ઓળખી જાય. એના પગ પડે ને ત્યાં ખબર પડી જાય કે આના પગલા આમ પડે છે, આમ છે. સંતોની ગતિ બહુ ન્યારી છે. ગુરુએ બાળીનાથ બાબાએ બેયને બેહાર્યા છે, આસન આપ્યું. બોલો બેટા શું છે? બોલે બાપજી કાંઈ નહીં, તમે તો જાણો છો, તમે તો ત્રિકાળ જ્ઞાની છો, સદગુરુ બધું જાણે, ત્રણ કાળનું જાણે કે તારે આમ થવાનું, તારે એને ખબર જ હોય. આપણે ગમે એટલું છુપાવો પણ ડાબી દૂબી નો રહે કસ્તુરી ની સુવાસ તારો કે તેજ મેં ચંદ્ર સુપે નહીં, સૂર સુપે નહીં, બાદલ સાયો, રીડ પડે રજપૂત સુપે નહીં, દાતાર સુપે ઘર માંગના આયો, ચંચલ નારી કા નૈણ સુપે નહીં, પ્રીત સુપે નહીં, પીઠ દિખાયો, કવિ ગંગ કહે સુન શાહ અકબર, કર્મ સુપે ને ભભૂત લગાયો. હા એ તો ફટ લઈને બહાર આવે, દેખાઈ જાય. સાધુ ઓળખી જાય, સંત ઓળખી જાય, સદગુરુ ઓળખી જાય. સદગુરુ દાતા દીન દયા શરણે આવ્યા નહીં ઉગારે. દાસ મંગલ કહે બુડતી બેડી, દાસ મંગલ કહે બુડતી બેડી, ઈ પલમાં પાર ઉતારે સંસારમાં સદગુરુ પારે. હવે તમે ઘરમાં રહેતા હોય બે માણા અને 20 વર્ષ 25 વર્ષ આરે કાઢ્યા હોય ને જરાક મૂડ ન હોય તો તમે નથી કહેતા કેમ આજ મૂડમાં નથી? બેનની ભાઈને ખબર પડી જાય, ભાઈને બેનને ખબર પડી જાય તો આપણે જેના ચરણમાં બેઠા હોય આપણા બાપને ખબર ન પડે. એટલે હે ભાઈ કે આજ મારો છોકરો મારો બે માણા કે આજ મારા સેવક મૂડમાં નથી, આજ એને કંઈક ભીતરમાં દુઃખ છે, એ જાણે. એને કોઈ કહી ન જાય. એના ચારિત્ર ઉપરથી, એના પગલા ઉપરથી, એની રહેણી કેણી ઉપરથી, એના વેણ ઉપરથી, હા એની બોલી ઉપરથી સદગુરુ જાણી જાય.
કે આને આ તકલીફ છે, માથે હાથ મૂક્યો, કહો. બોલે અમારે સંતાન નથી. બોલે સંતાન ન હોય તો એક કામ કરો, જોજો ગુરુ સદગુરુ માર્ગ બતાવે ભાઈ. જો સાંભળવા જેવી વાત છે. 4 વાગ્યા ઓરો જન્મ થશે બાપુ, હજી વાર છે. 4 વાગ્યા ઓરો. બંને જણાએ ગુરુપદ માં માથું નમાયું, સમર્પિત થઈ ગયા, શરણાગતિ સ્વીકારી લીધી અને પોતાનું હતું એ કહી દીધું કે અમને માર્ગ દેખાડો. તારા જેવો સંત હોય, સાયા તું બડો ધણી, તુજ સે બડો ન કોઈ, જિનકે સિર પર હાથ પડે તે જગ સે બડો હોય. તમારી જેવો અમારો બાપ હોય પછી અમારે શું ખામી હોય? કોઈ વસ્તુની તાણ નથી. મારા ઘરે આમદામ ને ઠામ છે, મારે ત્યાં સંતાન નથી. મારા ઘરે સંતાન પ્રગટ થાય એવું કરો. હે સદગુરુ, તમે કયો એ કરવા તૈયાર? તમે કયો એટલા યજ્ઞ કરું, દાન કરું, પુણ્ય કરું. હા, સદગુરુએ કીધું એક કામ કર. શું? તારે સંતાન થાય કે ન થાય એની હું તને બાહે ધરી નથી આપતો, પણ એક કામ કર, તું ભક્તિ કર, શિવના નામની ભક્તિ કર, ભગવાન શંકરના ચરણમાં જા. શિવ સમાન દાતા નહીં, વિપત વિદારણ હાર, અબ તો લજિયા મોરી રાખજો, શિવ નંદી કે અસવાર. શિવના ચરણમાં જા અને ભગવાન શિવ તારા ઉપર કૃપા કરે, અને શિવ કૃપા કરે તો તને ભક્તિ મળે, અને ભક્તિ મળે તો એ ભક્તિથી તારા બધા મનોરથ પૂરા થાય. ગુરુએ ભક્તિનો માર્ગ બતાવ્યો, દીકરાનો માર્ગ નો દેખાડ્યો. પછી ભક્તિ કરતા કરતા તારા ભાગ્યમાં હોય તો ભક્તિ તો ભગવાનને દીકરા બનાવે. ભક્તિ આ સવારામ બાપાની ભક્તિ એટલે રામોપીર પોકરણગઢમાંથી આવીને પીપળીમાં આવીને બેઠો. ભક્તિ હતી એને. દરેક મહાપુરુષો ભક્તિથી બધું મળે, જ્ઞાનથી મળે. જરૂર જ્ઞાની પુરુષ હોવું જરૂરી છે, જાણવું જરૂરી, પણ જ્ઞાની પુરુષ કદાચ થાપ ખાઈ જાય. ભગત માણસ કોઈ દી થાપ ન ખાય, કારણ કે એ જાણતો નથી અને ઓલા જાણે છે. રામચરિત માનસની કથામાં લખે છે, ભાગવતમાં લખે, રામદેવ કથામાં લખે, સંતો લખે છે કે ભક્તિથી બધું મળે. ભક્તિ તાત અનુપમ સુખ મૂળ, ભક્તિ તાત અનુપમ સુખ મૂળ, ભક્તિ તાત અનુપમ મહિમા ગાવા અલખ ધણી, મહિમા અલખ ધણી, મહિમા
શરણમાં મારે આયો ભક્તિનો અને ભક્તિથી બધું મળે. ગુરુએ કીધું શિવના નામનું ભજન કર, ભગવાન શંકર તારા ઉપર કૃપા કરે તો તને બધું મળે. તમે જો રામકથામાં શિવ કથા પહેલા આવે, ભગવત કથામાં શિવ કથા પહેલા આવે, દેવી ભાગવતમાં શિવ કથા પહેલા આવે. કોઈ પણ શાસ્ત્ર ઉઠાવો, કોઈ પણ પુરાણ ઉઠાવો તો ભગવાન શંકરની કથા પહેલા આવે અને પછી રામની કથા શરૂ થાય, પછી કૃષ્ણની કથા શરૂ થાય, પછી રામદેવની કથા શરૂ થાય. એનો અર્થ એ થાય કે આ કથાનું સર્જન કરનાર કોઈ હોય તો એ છે ભગવાન શંકર, ભગવાન શિવ. એને જ કહે છે શિવ શક્તિનો ધર્મ, એને જ કહે છે જતી અને સતીનો ધર્મ. એ બે એક સ્વરૂપ એમાંતર નવ ધરતા, એમાંતર પછી ભોળા ભૂદર ને ભજતા, ભોળા ભૂદર ને ભજતા ભવસાગર તરસ. ઓમ રામ કહો, કૃષ્ણ કહો, શિવ કહો, એ તો આપણી દ્રષ્ટિમાં એવું ભેદ હોય ને એટલે આપણને બધું જુદું જુદું લાગે. બાકી ગુરુ એક આંખ કરી નાખે, સદગુરુ એક દ્રષ્ટિ આપી દે, પછી જ્યાં જ્યાં નજર મારી ફરે પછી યાદી ભરી છે આપની. પછી આપણને બધે ભગવાન જ દેખાય. આપણી આંખોમાં ભેદ છે, આપણી દ્રષ્ટિમાં ભેદ છે. પછી રામમાં શિવ દેખાય, શિવની અંદર કૃષ્ણ દેખાય, કૃષ્ણની અંદર રામો પીર દેખાય, અને આ બધું સદગુરુની અંદર દેખાય. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જ્યાં સુધી આપણી આંખો હારી ન થઈ હોય ને ભાઈ, તો સામે ભગવાન હોય તો આપણને એમ લાગે આ સાચું છે, આ ઈ છે, આ ખોટું છે. આંખો હારી થઈ જાય એટલે બધું સારું થઈ જાય. જે કાંઈ થાય એ બધી આંખથી થાય. આંખ બગડી જીવન બગડ્યું. હા, આંખમાં કણું પડે તો ખટકો આવે. હા, હુવા ન દે હખલ, એટલું કેવું કણું હોય આખી રાત બગાડે. કાનમાં અમુક પીડા રાતે થાય, કાનમાં સાહકાર રાતે આવે,
દાંતની પીડા રાતે થાય, આંખમાં ખટકા રાતે આવે, દિવસે ન આવે. બરોબર આખું ઘર હોઈ ગયું ને પછી ખટકા ચાલુ થાય, પછી કાનમાં હબાકા ચાલુ થાય. અમુક દર્દ એવા છે એ દેખાય ને, અમુક દર્દ એવા છે. ગુરુએ માર્ગ બતાવ્યો, જા ભગવાન શંકરના ચરણમાં, ગુરુ ચરણમાં પગે લાગી અજમલજી મહારાજ પોકરણગઢની અંદર આવે. રાજ્યનો કારભાર પોતાના પ્રધાનોને સોંપી અને અજમલજી મહારાજ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરમાં જાય. 12 વર્ષ સુધી ભગવાન શિવની સાધના કરી છે. રામદેવ કથામાં લખે કે શંભુ શરણે પડી ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. સૃષ્ટિમાં શિવરૂપ શંભુ શરણ પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો થોડા નમઃ પાર્વતી
મહાદેવની જય ભીમનાથ મહાદેવની જય 12 વર્ષ સુધી અજમલજી મહારાજ શિવના ચરણમાં બેઠા. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. 12 વર્ષ પૂરા થાય અને રાત્રિના સમયે ભગવાન શંકર અજમલજીને સપનામાં દર્શન આપે કે અજમલ જાઓ તમે દ્વારિકામાં જાઓ. ઓ